મિત્રો, શું તમે જાણો છો કે દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ શું છે? તો શું તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો છો? મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આપણી આ જ્ઞાન ગંગા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને નીચે આપેલો બેલ બટન પર ક્લિક કરો જેથી અમારા આવનારા જ્ઞાનના દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચાલો આ વાર્તા દ્વારા આ બાબતોનું અન્વેષણ કરીએ. દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ. એક દિવસ ગુરુકુલના વિદ્યાર્થીઓમાં દુનિયાની સૌથી શક્તિશાળી વસ્તુ શું છે તે અંગે ચર્ચા શરૂ થઈ. કેટલાકે એક વાત કહી, કેટલાકે બીજી વાત. જ્યારે વિવાદનો કોઈ ઉકેલ ન આવ્યો ત્યારે બધા વિદ્યાર્થી ગુરુ પાસે ગયા. પહેલા ગુરુએ તેમના પ્રશ્નો સાંભળ્યા અને થોડો વિચાર કર્યા પછી કહ્યું, શું તમે બધા પાગલ છો? શું તમે આ વાહિયાત, અર્થહીન પ્રશ્નો પૂછો છો? આ સાથે તે ચાલ્યો ગયા. હંમેશા શાંત રહેતા ગુરુ પાસેથી કોઈને આ પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. બધા વિદ્યાર્થીઓ ગુસ્સે થયા અને તેમના વર્તનની અંદર ટીકા કરવા લાગ્યા. જ્યારે ગુરુજી આવ્યા ત્યારે તેઓ હજુ પણ ટીકા કરી રહ્યા હતા અને કહ્યું, મને તમારા બધા પર ગર્વ છે. તમે ક્યારેય તમારા સમયનો એક પણ ક્ષણ બગાડો નહીં અને તમારા નવરાશના સમયમાં પણ તમે જ્ઞાનની ચર્ચા કરો છો. ગુરુજીના વખાણ સાંભળીને શિષ્યો અભિભૂત થઈ ગયા. તેમનો આત્મસન્માન જાગ્યો અને બધાના ચહેરા પર ચમક આવી ગઈ. પરંતુ પછી તેમના બધા શિષ્યોને સમજ આવ્યું, મારા પ્રિય શિષ્યો, તમને આજે મારું વર્તન થોડું વિચિત્ર લાગ્યું હશે. ખરેખર મેં તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે આ જાણી જોઈને કર્યું હતું. જ્યારે મેં તમારા પ્રશ્નના જવાબમાં તમને ઠપકો આપ્યો ત્યારે તમે બધા ગુસ્સે થયા અને મારી ટીકા કરી. પરંતુ જ્યારે મેં તમારી પ્રશંસા કરી ત્યારે તમે બધા ખુશ થઈ ગયા. બાળકો, દુનિયામાં શબ્દોથી વધુ શક્તિશાળી કંઈ નથી. શબ્દો મિત્રને દુશ્મન બનાવી શકે છે અને દુશ્મનને મિત્ર બનાવી શકે છે. દરેક વ્યક્તિએ એવા શક્તિશાળી સાધનનો વિચારપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. શબ્દોની મીઠાશ લોકોને આકર્ષે છે. ગુરુજીના શબ્દો સાંભળ્યા પછી શિષ્યો સંતુષ્ટ થઈને પાછા ફર્યા અને તે દિવસથી મીઠાશભર્યા શબ્દોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. મિત્રો, આપણી વાણી અત્યંત શક્તિશાળી છે. આપણે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. જો આપણે આપણી ભાષાનો સારી રીતે ઉપયોગ કરીએ અને બીજાઓને નુકસાન પહોંચાડ્યા વિના આપણી વાતો કહીએ તો તે આપણા વ્યક્તિત્વને વધારે છે અને આપણે લોકોમાં લોકપ્રિય બનાવે છે. પરંતુ જો આપણે અપમાન કે ગુસ્સાથી સરળ વાતો પણ કહીએ છીએ તો આપણે ન તો આપણો સંદેશ યોગ્ય રીતે પહોંચાડીએ છીએ અને ન તો બીજાના હૃદયમાં પોતાના માટે સ્થાન બનાવીએ છીએ. તેથી આપણે હંમેશા યોગ્ય શબ્દોને યોગ્ય સ્વર પસંદ કરવો જોઈએ. આપણે હંમેશા યોગ્ય શબ્દોને યોગ્ય સ્વર પસંદ કરવો જોઈએ. એક સારો શબ્દ દિવસ બદલી શકે છે અને એક ખરાબ શબ્દ આપણે કાયોને બંધા કરવો જોઈએ. તમારી વાતચીતમાં સકારાત્મક અને પ્રોત્સાહક શબ્દોનો ઉપયોગ કરો જેથી તમારી વાતચીત સકારાત્મક અસર છોડી શકે. પરંતુ તમ કહે તમારી વાતચીતમાં સકારાત્મક અને પ્રોત્સાહક શબ્દોનો ઉપયોગ કરો જેથી તમારી વાતચીત સકારાત્મક અસર છોડી શકે. જ્યારે પણ તમારે કંઈક કહેના હોય ત્યારે તમારા શબ્દો સમજદારીપૂર્વક